તો કેમ છે તો ફેમિલી સ્વાગત છે તમારું એક પાછા નવા બ્લોગ વિડીયોમાં પાછા. તો ફિલહાલ જેમ છે પંપ ભરીને કાલવાળો બ્લોગ જોયો હોય તો દવા છોટવાનું ચાલે છે બહુ ડેન્જરવાળો અને આજે દવા ચાલે છે. તો ફિલહાલ હમણાં જે આગળ તમે એક ક્લિપ જોઈએ પંપ પર ચલાવીએ દવા છોટવાનું ચાલો તો કોરાટના ખેતર મેં અને મને ખબર નહીં કે હરખું ઉતરે હશે કે નહીં, કારણ કે મેં પાછળના કેમેરાથી શૂટ કરું છું એટલે, કારણ કે પાછળના કેમેરાથી બ્લોગ બનાવવા હોય ને તો બહુ વાશે એટલે કે એમ પાછળ ફેરવીને દેખાડવા હોય ને તો મસ્ત મજા રહે. અને કાલનો આપણું પેપર હું ડબ્બો અહીં પર છે, કારણ કે અમે 11 બાકી હતા તે ફિલહાલ તો હમણાં મેન ભાઈ 11 આવી જશે 2 પંપ પર અને 2 પંપ જેવું કોરાટમાં દવા ચાલુ છે. મેં 2 પંપ થાય એવું બાકી છે સાથે દવા પકવા અને શોર્ટ છે એટલે એ ભાઈ એ ખેતર પૂરતું છે. કાલનું આ અધૂર છે એટલે આ અધૂર ખેતર આ 2 પંપે પૂરતું છે. ભાઈ જવાનું છે બીજા ખેતર. તો હાલ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આખો દારો કન્ટિન્યુ રહે કે નહીં ખબર નહીં, એ જોવા માટે તમે બ્લોગ ઉપર બન્યા રહેજો. સારું લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમારે કમેન્ટ કરી દેશે ચેનલને અમારા આવા નવા વિડીયો જોવા માટે. હાલ થઈ ગયું ને સીધું. તો ફિલહાલ અહીંયા ગરતા હતા એ છોડી દીધા છે. ત્યાં દવા વધી છે થોડી ઘણી. ત્યાં જો હાડ જોડ इसको बोलते हो पे जो हाड़ मार. तो ત્યાં જો હવે બીજા વાળીએ એક ખેતર હજી બાકી છે. ટ્રેક્ટર લઈને આવશે, કારણ કે લાગે છે હજી એમને પૂરું નહીં થયું. અમારે પૂરું થઈ જશે, કારણ કે એમને તો 3 પંપ જેવો અને 2 પંપે પૂરું કરે છે. અમારે તો 1.5 પંપ જેવો ત્યાં 2 પંપ લઈને આવેલા એટલે, અને આમાં સેડ આવી જતો હજી પંપ ખાલી નહીં થયો. કપાસ જેવો કપાસ, તમે મેં દવા છોટું તમે કપાસ જેવો કેવો છે ને પીવાળો. આખા કા ફરી ગયો પણ કઈ પૂરો સિનેમેટિક વાળા શોટ શું લે? મેચ સિનેમેટિક લાવ્યો હતી જીરો છે કા ફાટે નહીં જાય એક આ બાજુ દાનું છે. હવે એ નાખશે એટલે ઠેર કઈ પાકે છે. પાકી જેલ મેં આખું હા હું था આટલે બધે હા ખાઈ લીધું. ટ્રેક્ટર જવાનું છે વડે હું था
રાખવાનું ભાડું કેટલું? મેં 200 રૂપિયા, બધા 200 એટલે મુદ્રા વાળા બધા. મેં કાં કોનું જવું તા કે એકનું જવાનું છે. એમ ન કીધું કે હથવારામ જવાનું છે. લગતો પછી મને ખબર પડી જાય કે હથવારામ જવાનું છે. તો ફિલહાલ થોડાક ગાળા લેવાના હતા તો એક ગાળા લઈ લીધા છે અને બાકી ત્યાંથી મેં હમણાં વળ્યા આપણા ખેતરમાં જો કપાસ કેવું છે